ઉનાના વાંસોજ ગામની પ્રાથમિક શાળાની લોબીમાં પ્રાર્થના કરવા બેસેલા બાળકોમાંથી છતના પોપડા પડતા 10 જેટલા બાળકોને ગંભીરથી સામાન્ય ઇજાઓ પહોંચતા 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। શિક્ષકોનું રટણ શાળાની બાજુમાં લગ્ન હોય અને ડીજેના સાઉન્ડથી શાળાની છતના પોપડા પડ્યાનું રટણ। ધોરણ 4 અને 5ના બાળકોને પહોંચી ગંભીર ઇજાઓ। 4 થી 5 બાળકોને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। હજુ પણ શાળાના બીજા વર્ગખંડોમાં છતમાં પોપડા પડવાની સંભાવના। શાળાના ઉપરના વર્ગખંડો માટે જવા માટેના સીડીના પગથિયા પણ તૂટેલી હાલતમાં। 6 માસથી વધુનો સમયથી સ્માર્ટ શાળા બનાવવા માટે નવીનીકરણ કરવા માટે ગોકુળ ગતિથી કામ ચાલુ છે। કઈ એજન્સી અથવા કયા બિલ્ડર્સને આ શાળાનું કામ સોંપવામાં આવ્યું છે અને આ જાનહાનિના જવાબદાર કોણ? શાળામાં બનાવેલી સમિતિ મેમ્બરના, શાળાના પ્રિન્સિપાલ કે પછી ઉપર અધિકારીઓ? હવે જોવું એ રહ્યું કે આ દુર્ઘટના થવા પરના જવાબદાર લોકો માટે કાર્યવાહી કરશે કે કેમ। હર્ષદ વાઢેર સાથે કેમેરામેન વિજય સોલંકી સાથે શૈલેષ સિંગડ, ધી મિરર ન્યૂઝ, ઉના। મારું નામ દયાબેન। બેન, તમારા છોકરો આજે સ્કૂલે ગયો તો કંઈક પોપડા પડ્યા છે, શું ઘટના શું બની? એ છોકરા પ્રાર્થનામાં બેહ્યા હતા ને ઉપરથી પોપડો પડ્યો, ડીજે બાજુમાં વગાડતા હતા ને તે પડ્યો। કેવું લાગ્યું બેન? મેં ક જોયું હતું। ને તમારી માંગણી શું છે બેન? છોકરાને લાગ્યું છે, છોકરા સ્કૂલે ગયા હતા, અમારા દીકરાને સારું થઈ જવું જોઈએ, બસ બીજું મારે કંઈ ન જોઈએ। મારું નામ છે વાઢેર હર્ષી। કાકા, આજે વાસોદ પ્રાથમિક શાળામાં જે ઘટના બની છે, પોપડા પડ્યા છે, શું કહેશો આપ? બાળકો સ્કૂલમાં ભણવા જાય છે, સારી રીતના ધ્યાન બી રાખે છે સર, અને એ બધી કુદરતી આફત છે, બરાબર। મારું નામ ઠુમર મહેન્દ્રભાઈ વલ્લભભાઈ, આસિસ્ટન્ટ ટીચર વાસોદ પ્રાથમિક શાળા। સાહેબ, આજે આ ઘટના બની છે, કેવી રીતે ઘટના બની? ઘટના 12:30 વાગે જ્યારે 4 થી 5 ધોરણના પ્રાર્થના બોલતા હતા ત્યારે ડીજે વાગતું હોય, ધ્રુજારીને કારણે પોપડું પડેલ છે અને 7 થી 8 છોકરાઓને લાગેલું છે। કેવી ઇજાઓ પડી છે? એમાં 2ને ટાંકા લેવા પડ્યા છે, બાકી સ્ટિચિંગ નોર્મલ ડ્રેસિંગ આવ્યું છે।